નમસ્કાર મિત્રો, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે 2 તબક્કામાં મતદાન યોજાનાર છે. ચૂંટણીને લઈને કામદારોને નોકરિયાતો સહિતના ધંધાદારીઓ મતદાન કરી શકે તે માટે વેતન સાથે આપવા ચૂંટણી કમિશનરે જણાવ્યું છે. આ બાબતે વાત કરતા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું છે કે મતાધિકાર ધરાવતી કોઈપણ વ્યક્તિ કોઈ પણ ધંધા, રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈ પણ સંસ્થામાં નોકરી કરતા હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ છે. રોજમદાર તરીકે કામ કરતા કર્મચારી કામદારોના કિસ્સામાં પણ જો તેની ફરજ પર હોય અને જે મહેનતાણું પગાર મેળવતા હોય તે મહેનતાણું પગાર મતદાનના દિવસે મતદાન કરવાની રજા બદલ માલિક નોકરિયાતદાતાને ચૂકવવાની રહેશે. 1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં વર્ષ 1996ના લોકપ્રતિનિધિત્વ સુધારા અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ નંબર 135(2) અનુસાર ધંધા, રોજગાર, ઔદ્યોગિક એકમ, કચેરી અને અન્ય સંસ્થાઓના માલિકોને અનુરોધ કરવામાં આવે છે કે તેમના કામદાર કર્મચારીઓને જે તે મતવિભાગોમાં જ્યાં ચૂંટણી યોજાનાર છે તેવા વિધાનસભા મતવિભાગોમાં સમાવિષ્ટ વિસ્તારમાં મતદાનના દિવસે ચૂંટણીમાં મતદાન કરવાના હેતુસર રજા આપવાની રહેશે. નોંધાયેલ મતદાર જે વિભાગમાં વસવાટ કરતો હોય અને જો સામાન્ય કે પેટા ચૂંટણી હોય તેવા મતવિભાગની બહાર વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તેવો મતદાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ નંબર 135(1) અન્વયે સવેતન રજાનો હકદાર રહેશે. આ જોગવાઈનું ઉલ્લંઘન કરનાર માલિક નોકરીદાતા